વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ગ્રીન ઊંધિયાની અત્યારે વિન્ટર સ્પેશિયલ એની રેસીપી આપવાની છું. તો એની માટે હું આમાં 2 ચમચા મોટા તેલ લઈ લઈશ. તો આમાં 2 મોટા ચમચા તેલ લઈ લઈશ. મેં બધા મસાલા અહીંયા રેડી કરીને રાખ્યા છે. એક તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આ સિંગદાણાનો ભૂક્કો કરી લીધો છે. હવે એવી જ રીતે હું સાકરનો પણ ભૂક્કો કરી લઈશ, પાવડર સુગર બનાવી દઈશ. અને હવે હું એમાં આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. હવે હું આમાં ખોપરાનું ખમણ કરી દઈશ અને બીજું થોડુંક ખોપરું ગાર્નિશિંગ માટે રાખીશ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ આદુ મરચાંનો, ખોપરાનો, સિંગનો, સાકરનો બધાનો ભૂક્કો કરી લીધો છે. આ તૈયાર કરી લીધું છે. હવે હું આમાં કોથમરી મેં નાખી દીધી છે અને હવે હું અહીંયા આગળ તેલ ગરમ કરવા મૂકી દઈશ. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ગેસ પણ ચાલુ કરી દીધો છે અને બાજુના ગેસ ઉપર મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે. તમે જ્યારે પણ તમને આમાં ઊંધિયું ચડાવવા માટે જ્યારે પણ પાણીની જરૂર પડે તમારે કમ્પલસરી ગરમ પાણી જ નાખવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો હું સૌ પ્રથમ આમાં અજમા નાખી દઈશ અને હવે એને થવા દઈશ. આમાં હું માર્કેટમાંથી તૈયાર જ ગરમ મસાલો લાવેલી ઊંધિયાનો એ જ નાખી દીધો છે. મેં હજી વધારે થોડોક અજમાનો વઘાર કરી લીધો છે. હવે હું આમાં આ ખમણેલી હળદર નાખી દઈશ. એટલે આમાં આપણે સાદી હળદર નાખવાની જરૂરત નથી. તો આપણે જે આ કંદ અને બટેટા કરીને રાખેલા એ મેં એમાં નાખી દીધા છે. હવે હું આમાં આ પાપડી પણ મેં ધોઈને રાખેલી છે એ પણ એમાં નાખી દઉં છું. અને હવે હું આ જે રીંગણા છે એને ભરીને એમાં મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ શાકનો કલર બહુ જ સરસ થયો છે. હવે હું આમાં આ વધારાનો મસાલો પણ નાખી દઈશ, જેનાથી આપણે ચીકણેશ સરસ થશે શાકની. અને હવે આમાં આપણે ગરમ પાણી પણ નાખી દઈશું. ગરમ પાણીમાં એને ચડવા દઈશું સાવ ધીમા ગેસે. તો તમે જોઈ શકો છો કે આપણું આ તેલ આમાં છૂટું પડી ગયું છે. હવે આ શાક ચડી ગયું છે. તો આનો કલર પણ બહુ જ સરસ થયો છે અને એકદમ જ સ્વાદ સરસ ચડી ગયું છે. તો આમાં બોલમાં કાઢી અને એમાં ધાણા એટલે કે કોથમરી અને આ ખોપરાથી આપણે ગાર્નિશિંગ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે ઊંધિયું, લીલું ઊંધિયું. તો આપણે એને ખોપરું અને કોથમરીથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો તમે આ સરસ રીતે ઘરે બનાવી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો. અને આપણે એની ઉપર આ મેથીની આની પણ મેં રેસીપી આપી દીધી છે તમને. અને આપણે એની ઉપર આ મેથીના મુઠિયા એટલે કે ઢોકળી પણ પાથરી દીધી છે. તો તૈયાર થઈ ગયું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.